હવે ઘરમાં ટોડલર છે અને ટોડલર કોઈ વાર રમતી વખતે કે દોડતી વખતે મોઢામાં કંઈ ખાતા ફસાઈ ગયું ગળામાં, તો ખબર કઈ રીતે પડશે કે ટોડલર ચોક કરે છે, અગર એ ચાઇલ્ડ કાં તો કિડ ચોક કરે તો નોર્મલી અમુક સાઇન હોય જે નાનું બેબી તમને કરે કે પહેલું તો એક વસ્તુ કે જ્યારે બેબી ચોક થતું હોય તો યુનિવર્સલ સાઇન છે કે આમ એક કાં તો બે હાથથી ગળું પકડી રાખે એનું નેક કે મને હેલ્પ જોવે, કંઈ અહીંયા સ્ટક થઈ ગયો. બીજી વસ્તુ, બેબી એકદમ સરપ્રાઇઝ આમ એકદમ આંખો ખોલી કન્ફ્યુઝ કાં તો એકદમ સાયલન્ટ થઈ જાય, બ્રીથ ના કરી શકે. પછી ત્રીજી વસ્તુ, બેબી તમારા હાથ આમ દોડી અને તમારી જોડે આવવાનું ટ્રાય કરો, કારણ કે બેબી પછી બેબી અટેન્શન સીક કરવા માટે તમારી જોડે આવો કે એને હેલ્પ જોવે તો દોડતું કોઈ એડલ્ટ હોય કાં તો ઘરનું કોઈ મોટું હોય એની જોડે જાય, કાં તો પછી બેબી એકદમ અનરિસ્પોન્સિવ થઈ જાય અને કશું કરે ના. અને પાંચમી વસ્તુ, બેબી જોરથી કફ કરવાનું સ્ટાર્ટ કરે. તો જ્યારે બેબી કફ કરવાનું સ્ટાર્ટ કરતું હોય ને તમને ખબર કે અહીંયા અંદર કંઈક ફસાઈ ગયું હોય તો તમારે એઝ અ પેરેન્ટ કાં તો એઝ અ એડલ્ટ તમારે શું કરવાનું? તો પહેલી વાર તો બેબીને કફ કરવા ઇન્કરેજ કરવાનું કે બેબીને વધારે કફ કર, એના કારણે જે ગળામાં ફસાઈ ગયું હોય નીકળવાનું ટ્રાય કરો બેબી. અને હવે બેબી કફ નથી કરી શકતું અને એકદમ બ્રીથ નથી કરી શકતું અને બેબી ચોક થઈ ગયું, એકદમ આમ સાયલન્ટ થઈ ગયો, તો હવે શું કરવાનું? તો આ વિડીયો જુઓ કઈ રીતે પ્રોપરલી તમારું કિડ કાં તો ચાઇલ્ડ હોય 1 વર્ષ કરતાં મોટું હોય અને એને કઈ રીતે તમે ચોકિંગમાંથી બચાવી શકો. તો આ પ્રોસિજર શીખી લો, લાઈફ સેવિંગ પ્રોસિજર છે. ઓકે, હવે તમારું ચાઇલ્ડ હોય એ 1 વર્ષ કરતાં મોટું હોય ને ચોક થઈ ગયું, તમને ખબર પડી બેબી ચોક કરે છે, તો પહેલું શું કરવાનું? તો બેબીને આ રીતે ઊભું રાખવાનું અને મેક શ્યોર તમે બેબીના એક્ઝેક્ટ પાછળ આ રીતે ફર્મ ઊભા રહો. અને પછી બેબીના શોલ્ડર બ્લેડ, આ અને આ શોલ્ડર બ્લેડની વચ્ચે 5 બેક બ્લોઝ આપવાના. તો આ તમારું રિસ્ટ એરિયાથી 5 બેક બ્લોઝ આપવાના. 1 2 3 4 and 5. હવે 5 બેક બ્લો આપ્યા પછી ચેક કરવાનું બેબી બ્રીધિંગ કરે છે, મોઢામાં જે સ્ટક થઈ ગયું નીકળી ગયું. અને તમને દેખાતું હોય મોઢામાં તો તમે આંગળી યુઝ કરી અને સ્વાઇપ કરી અને તમે કાઢી શકો, પણ ક્યારે જોયા વગર ક્યારેય સ્વાઇપ નહીં કરવાનું, કારણ કે અંદર જવાનું સ્ટક થવાનો વધારે ચાન્સીસ વધી જાય. હવે 5 બેક બ્લોઝ આપ્યા પછી બી બેબી હજુ એકદમ ચોક જ છે, હજુ નીકળ્યું નથી, તો તમે એબ્ડોમિનલ થ્રસ્ટ આપી શકો. એની અંદર તમારા બેબી આ રીતે ઊભું રાખવાનું, અહીંયા પાછળ એક્ઝેક્ટ ઊભું રહેવાનું. પછી બેબીનું બેલી બટન એનાથી 2 ફિંગર અપ, તો બેલી બટન જોઈ લેવાનું મીન્સ ડૂંટી, એનાથી 2 ફિંગર અપ અને તમારે 2 ફિંગર અપ કરી એક મુઠ્ઠી વાળવાની, મુઠ્ઠી વાળી અને બીજા હાથથી આ મુઠ્ઠી પકડવાની અને આ રીતે ઇનવર્ડ ટુ અપવર્ડ, એટલે મીન્સ આમ કરીને આમ કરીને આમ અહીંયા થ્રસ્ટ આપવાના. 2 ફિંગર અપ, મુઠ્ઠી વાળવાની, બીજા હાથથી મુઠ્ઠી પકડવાની અને પછી 1 2 3 4 5 એ રીતે 5 એબ્ડોમિનલ થ્રસ્ટ આપવાના. હવે ચેક કરો બેબીનું માઉથ હજુ કંઈ નીકળ્યું છે કે નહીં. હજુ બેબી ચોક હોય તો ફરીથી 5 બેક બ્લોઝ અને 5 એબ્ડોમિનલ થ્રસ્ટ. આ બધું કરવાનું. ઇન બિટવીન તમારે જોવાનું કે ઇમરજન્સી સર્વિસ હોય અરાઈવ થઈ કે નહીં, કાં તો પછી ઇમરજન્સી સર્વિસનો કોન્ટેક્ટ કરવા માટે કોઈને કરો કે કોલ કરો તો બેબીને જે એક્સ્ટ્રા ફર્ધર ઇવાલ્યુશન કરવાનું હોય થઈ જાય. મેક શ્યોર બેબી હોય કે ચાઇલ્ડ હોય કિડ હોય, જ્યારે ચોક થઈ જાય એકવાર તમે ઘરે એના મોઢામાંથી કંઈ નીકળી ગયું એ નીકાળી દો, ત્યારે પછી એકવાર ડૉક્ટર જોડે કાં તો મેડિકલ પ્રોફેશનલ જોડે જઈ અને બેબીને ઇવેલ્યુએટ